ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય જવાન જય કિસાન। આજે તમને ઓઇલ પામની ખેતી વિશે અને ઓઇલ પામની ખેતી સાથે અન્ય કઈ ખેતી કરી શકાય તેની માહિતી અમે પૂરી પાડીશું। તો આપણે પાકનું નામ ઓઇલ પામ, વેરાયટીનું નામ ટેનેરા, જે કંપનીએ બનાવેલું છે પતંજલિ ફૂડ્સ લિમિટેડ, અને વાવેતરનો સમયગાળો છે જે 29 ચોથા મહિના 2025ની અંદર વાવેતર કરેલું છે, અને વાવેતર વિસ્તાર 2 હેક્ટર, અને એનું સ્પેસિંગ જે છોડવામાં આવેલું છે તે 9x9નું કરેલું છે, અને પ્લાન્ટનું પોલ્યુશન 286 જેટલા રોપા ની અંદર રોપવામાં આવેલા છે। અને આ જે સ્થળ છે જે ખાંડીવાવ CIO ની અંદર, તો આ છે ઓઇલ પામ। આ છોડ અને આ છોડ બંનેનું અંતર 9x9નું છે, આમનું પણ 9x9નું છે। એની સાથે સાથે દૂધીની ખેતી પણ કરવામાં આવે છે વચમાં, જે મિશ્ર પાક પદ્ધતિ કહીએ, એટલા માટે આ પાકની વાવેતર કરવામાં આવે, કારણ કે આનો ઉછેર થતા થતાં જ્યાં સુધી ઓઇલ પામ થઈ નથી જતા, જ્યાં સુધી એનું ફળ આવી નથી જતું, ત્યાં સુધી અન્ય પાક જેની અંદર લઈ શકાય છે। અને તેના માટે વાવેતરની અંદર આપણે દૂધી કરેલી છે। તો વિશેષમાં જોવા જઈએ તો આ ઓઇલ પામ હાલના સમયની અંદર જે આમાંથી ઓઇલ બનાવવામાં આવે છે, જે તેલ બનાવવામાં આવે છે, તો તેની ખૂબ માંગ વધી રહી છે, જેના કારણે જે સરકાર સહાય આપે છે, તો તેના લીધે મોટી માત્રામાં ખેડૂતો આ ઓઇલ પામની ખેતી કરતા હોય છે। અને આ તમે જોઈ શકો છો, આ બંનેનું અંતર 9થી 9x9નું છે। તો આ રીતનું સ્પેસ છે એમની વચ્ચે। અને સાથે સાથે આજે દૂધીનું વાવેતર કર્યું છે, તો એની લાગવાની શરૂઆત હવે થઈ જશે, કારણ કે અત્યારે આ દૂધીનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે। આ તમે જોઈ શકો છો, આ ફ્લાવરિંગ અત્યારે ચાલુ છે। તો આપણી પાસે ખેતી હોય અને પિયત માટેની વ્યવસ્થા, પિયત માટેના સારા સ્ત્રોત હોય, તો આપણે આવી ખેતી કરી શકીએ અને સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ। એવું નહીં કે ફક્ત ઓઇલ પામ કરી દીધા એટલે 1-2 વર્ષ સુધી બેસી જ રહેવાનું આવશે, એવું નહીં, પરંતુ એની અંદર આપણે મિશ્ર ખેતી કરી અને સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ। એની સાથે જ બાજુની અંદર જ એક પ્લોટની અંદર ઓઇલ પામની સાથે દૂધી કરેલી છે, જ્યારે બીજા પ્લોટની અંદર એની બાજુવાળો જ પ્લોટ છે, એની સાથે કોળાનું વાવેતર કરેલું છે। આ કોળા છે, ઓઇલ પામ। તો અત્યારે શરૂઆત હજુ છોડનું રોપવાનું કામ કરેલ છે, પરંતુ મોટા ભાગે જોવા જઈએ તો આવી મિશ્ર પદ્ધતિ અપનાવીએ, જેથી ખેતીનું જાળવણી પણ કરી શકાય। અને આ એક ધોરો કોળાનો છે, તો આજુબાજુમાં વચ્ચે કોળા વાવેલા છે, અને આસપાસ બંને બાજુ પાળ કરેલી છે, જેથી કરીને આ સાઈડથી બી પાણી આપી શકાય અને આ સાઈડથી પણ પાણી આપી શકાય। પણ વિશેષતા એ છે કે આપણે અહીંયાથી ડ્રીપમાંથી જો પાઇપ પાણી છોડીએ તો એનું પાણી સીધું અહીંયા જાય, એટલે ચોરસ બનાવેલું છે, એટલે સંપૂર્ણ રીતે પાણી મળી શકે। અને ત્યારબાદ આ જેની કેનાલ અલગથી બનાવેલી છે, અલગથી પાળા બનાવેલા છે, તે પાળે સીધું જઈને એકથી બીજા ઓઇલ પામની અંદર એની શરૂઆત થાય, એટલે પાણી સારી રીતે મળી શકે, અને બાજુમાં પણ આપવાનું હોય તો આપી શકે। આવી રીતે આપણે જો સારી રીતે વિચારીએ અને ખેતીની અંદર કેટલા પ્રમાણમાં આપણે કેવી ખેતી કરવી છે તેનું આયોજન સ્પષ્ટપણે હોવું જોઈએ। જેટલું આયોજન સારું હશે એટલો શ્રેષ્ઠ આપણને ઉત્પાદન અને પાક સારો મળશે। અને જે પણ આપણે વાવેતર કરેલું છે, તો એ વાવેતરની સાથે સાથે આપણે એટલા જ પ્રમાણની અંદર આપણે ખેતી પણ વ્યવસ્થિત કરી શકીએ અને ઉત્પાદન પણ એવી મોટા પ્રમાણની અંદર લઈ શકીએ છીએ। હવે આટલા હેક્ટરની અંદર આજે કરેલું છે 2 હેક્ટરની અંદર, તો તમે જોઈ શકો છો કે 1-2 વર્ષ થતાં આને લાગવાની શરૂઆત થઈ જશે, એની સાથે સાથે આ પાક પણ લેવાઈ જશે। તો મોટાભાગે આપણે જે પણ ખેતી આપણે અત્યારે હાલ જોઈએ છીએ, આ ઓઇલ પામની ખેતી, તો સમય જતાં આનો વિશેષ બહુ સારી રીતના આનું એ થશે। તો સાથે તમને બતાવીએ કે એની બાજુમાં જ એક પ્લોટ ખાલી છે, એ પ્લોટની અંદર અમારે ચીકુનું વાવેતર કરવાનું ચાલુ છે। બીજા જે પ્લોટ છે એની અંદર ચીકુનું વાવેતર અને જમરૂખનું વાવેતર કરેલું છે।
તો આ ફળ જે આ બાગાયત માટેનું શ્રેષ્ઠ ખાંડી વાવ છે. તો અહીં કોઈ પણ ખેડૂતો હોય તે ખાંડી વાવ આવી ને આ સ્થળની મુલાકાત લઈ કેવા પ્રકારની ખેતી કરવામાં આવે છે તે વિશેષમાં જોઈ અને આ જેટલો પણ કોટ દેખાય છે એ આ ખાંડી વાવનો વિસ્તાર છે. અહીં મારા ભાઈબંધ લોકો છે જે ચીકુનું વાવેતર કરે છે. પેલા બાજુ ભીંડાનું તોડવાનું કામ ચાલુ છે. ત્યારબાદ કેળા, ડ્રેગન ફ્રૂટ, શાકભાજી એ તો તમને બતાવેલું જ છે. પરંતુ આ ચીકુ માટેની વાવેતર માટે ખાડા ખોદવામાં આવેલા છે. 10 બાય 10નું અંતર રાખવામાં આવેલું છે. અને મારા સાથી મિત્રો ચીકુનું વાવેતર કરવા માટે ભેગા થયા છે સૌ. તો એવી જ વિશેષ તમે ખેતી કરો અને આગળ વધતા રહો. જય જવાન, જય કિસાન. ખાતર ચીકુનું વાવેતર કરેલી છે. કઈ કલમ છે તમારું ઘર છે? ભેટ કલમ કેમ નહીં કરવામાં આવે? રિયાકારનું કાપીને ઉપર રિયાકારનું કાપીને ના, એ તો નુકસાન જો આમ એ આડો છીલો પડવાનો નામ. હા એમ એમ જ કાપવાનો ને. શા માટે કરવામાં આવે છે? શા માટે એમ નહીં કે કઈ રીતના કરવામાં આવે છે એવું મેં પૂછું છું. હા કઈ રીતના કરવામાં આવે છે? એક જાતની પાતળી કાપવાની એમ ચીપ જેવી અને આની થોડી કેમ એટલે બે તટાઈ દેવાની દાળ બાંધવામાં એમ. હા, જો પેલી છોકરી દાળ બાંધવામાં આવે હા જ્યારે બી દાળ જ બાંધવાના. દેખો જરા દેખો આ ઝાડ, ધારો કે ચીકુનું ઝાડ હોય, આ ચીકુનું ઝાડ હોય અને એની નીચે આ જે રાયન આવે એ રાયણનો બાટા હોય, અમે બાટા કહીએ છીએ. એ બાટા લાવીને અહીં એટલે રાયન પર કરેલી છે. હા તો રાયણ ઉપર જ થાય ચીકુની કલમ. રાયણ પર કેમ કરવામાં આવે છે ખબર? હોર્ટિકલ્ચર હતું કે આ પેલી જંગલી જાત કે પર આપણે બધ નહીં શીખવાડે. હા, એ હા લાંબા, હા એક જોડા બાકી દૂધ બી નીકળે અંદર. લાંબા સમય સુધી એને ટકાઉ રહી શકે એ એટલા માટે આ નીચે રાયનો છોડ લગાવવામાં આવે છે અને મોસ્ટ ઓફ બહુ સક્સેસફુલી છે આ. લો ચલો સારું ચીકુ લાગે ને તો મારા ઘરે રાયન થઈને કામ કરવું પડશે. નીચેથી પકડો, આ ખોરાવો નહીં. હા, આ પેલા આંબા આવે મરી જેલા છે. આ એનું ઝાડ ને થડે એટલે હા, આ જે તમે આ કાદો ઉખાડો તો પછી થાય ને. કાદો નાખો. હા, હવે કાદો નાખો. પેલો નાખને પાત્રો નાખને. પહેલા પાત્રો નાખો. ફોટા પાડે હોય કે નહીં? હા પાડે. કોણ પાડે? મને હમણાં કાઢી પાડે. એ સાદો પાડજો, સાદો એકદમ સાદો, એકદમ સાદો, કશું નહીં પેલું લોકેશન વગરનો. તે સાદો કોકને કે ડીએપી છે 200 ગ્રામ. આ એક છોડનું છે. હા, અને આખે આપણે 50 છોડ માટે લાવેલા છે. એ 150 કિલો FIM મતલબ છાણિયું ખાતર અને 5 કિલો ડીએપી. અને હજુ દિવેલી ખોળ આવશે એ એડ કરશું, કારણ કે દિવેલી ખોળ એ માટે છે કે આપણે જે ઉધઈ આવે, ઉધઈ હંમેશા આપણે ઉધઈના કંટ્રોલ માટે આપણે દિવેલી ખોળ કાં તો એની માટે અલગ અલગ દવાઓ આવે છે એ મિક્સ કરીને જ આપણે અંદર વાવેતર કરી શકીએ. પણ આપણે આ તમને હજુ દિવેલી ખોળ આવે છે અને ત્યાં સુધી તમે પેલું ખોદી દો, પછી દિવેલી ખોળ એડ કરી દો. આજે એક રીતના કર્યું એમાં ઉપર દિવેલી ખોળ નાખી દેવાનું એટલે એ મતલબ ઉધઈનો કંટ્રોલ કરી શકશે. આમાં કોઈને પ્રશ્ન છે? એક છોડ પ્રત્યેક કેટલું નાખો? 10 કિલો છાણ્યું. હા, 10 કિલો છાણ્યું અને 200 ગ્રામ કેટલું? ડીએપી. આપણે ઓછું નહીં. ડીએપીનું ફૂલ ફોર્મ ડાયમ અને ફોસ્ફરસ. એમાં નાઇટ્રોજન કેટલા ટકા હોય છે? 46. હા, ખાતરમાં કેટલા? 46. પછી જે આ દિવેલાનો ખોળ કેટલો નાખવાનો છે? દિવેલાનો ખોળ આવે એટલે આપણે એનો આપણે ખાતર શું નાખ્યું? હા, આપણે ધારો કે 50% કરવાનું છે એટલે મતલબ આપણે તોલીને તો લાયા છે, પણ હવે અહીં તો કયા આપણે ડાયરેક્ટ જ નાખવું પડશે ને. આપણે તોલીને થોડું નાખશું. તોલીને નાખવા જશું તો આપણે આખી હાંજ પડશે. એટલા માટે આપણે 0.5% નાખવાનું. એટલે મેં તમને કીધું કે 0.5% નાખજો એટલે 50%. હા, 1% ચાલે. હા, 1% આખું હોય એટલે મતલબ ઉપર ભરી દેવાનું, 2% કરી દેવાનું. એક છોડ. હા, એક છોડ, 2 છોડ. અને જે આ છે ચીકુ એનો જે હોય
એ છોડ મતલબ મધર બ્લોક આખો એક આપણે જે મધર બ્લોક કોને કહેવાય, જે આખી મતલબ ચીકુનું પટ્ટો હોય આખો મતલબ કાલી પત્તીનો એ જ હોય, એને મધર બ્લોક કહેવામાં આવે છે. અને જે આ નીચે છે રાયન આપણે જંગલી છે. જંગલીના કારણે એનો જે સમયગાળો છે જીવનનો એ બહુ હોય છે, 30, 40, 50 વર્ષ સુધીનો હોય છે. એટલા માટે આપણે રાયનનો એના ઉપર ભેટ કલમ કરવામાં આવે છે. પછી એક બીજું એ કારણ છે, અને બહુ સક્સેસફુલ છે મતલબ રાયન. તમે ધારો કે આ આંબાને નીચે રાયન રાખશો ને તો એ સક્સેસફુલ નથી. ચીકુ માટે બહુ સક્સેસફુલ છે. પછી જે આ ચીકુનું જે છે એ ધારો કે આપણે વાવેતર કર્યું એના બે કે 3 વર્ષ પછી ચીકુ લાગવાનું ચાલુ થઈ જશે. પણ 2 કે 3 વર્ષ પછી ચીકુ જો લગાડશું આપણે તો એનું જે બધું છે પોષણ આપણે ફળમાં જતું રહેશે, એટલે એનો વિકાસ થાય નહીં. એના કારણે આપણે 5 થી 8 વર્ષે 5 વર્ષથી જે ચીકુ લાગે એને રાખવો પડે. અને આનો જે સમયગાળો છે ને 25 થી 30 વર્ષનો છે. જો તમારે જો સારામાં સારું હોય ને તો 50 વર્ષ સુધી પણ તમે ખેતી, અત્યારે તમે આ જે વાવેતર કર્યું આ 30 વર્ષ સુધી તમે અહીં આવશો તો તમારા છોકરા બી અહીં ખાઈને જશે જો આવશો તો. હા, એ કાઢી નાખવાના, એને આની કોઈ જરૂર નથી. આ કેવી રહી છે? હા, કાલી પત્તી. હા, કાલી પત્તી ક્રિકેટ બોલ આવે છે, પછી PSM 1, PSM 2 એમ 4-5 વેરાયટીઓ આવે છે. સારામાં સારી વેરાયટીઓ છે. હંમેશા વાવેતર જૂન જુલાઈમાં જ કરવાનું આવે, પણ આપણે છે ને પાણીની વ્યવસ્થા છે એટલા માટે કરી દઈએ છીએ અત્યારે, અને તમારે પ્રેક્ટિકલ બી થઈ જાય. કોઈને બીજો આમાં પ્રશ્ન કરો? હવે આ સીધી જશે કે વાકી એનું કંઈક એના માટે પેલું સ્ટેકિંગ કરશું ને આપણે, મતલબ હવે ધારો કે કોઈક લાકડું લેશું, એ લાકડું એ લઈ આવો તો એક લાકડું લેતા હો તો તમે પેલી દોરી છોડી આ દોરી આપો એ ઉદય માટે કઈ દવા વાપરો હોય તમે કેમિકલ? ક્લોરો અને પ્રોફનો. ક્લોરો તો આપણી જોડે પડી. ચાલો વાવેતર કરતો ક્લોરો અંદર નાખી દેવાનું એટલે તમારો ઉદયનો કંટ્રોલ. આપણે દિવેલી ખોળ નાખીએ છીએ પણ હવે દિવેલી છે આપણે ક્લોરો પડ્યો છે ત્યાં મને એવું કીધું હતું. આટલું નાનું છે એટલે ના એ સાંભળો. સાંભળો. આપણે કેળમાં પહેલા દિવસે ગયા હતા ખબર ને, ત્યારે મને કોઈ કીધું હતું જે છોડ પર છે જે કોઠા કલરનું છે એને કોઈ કીધું હતું કે પનામા રોગ છે. પનામાં નહીં, કોઠા કલરનું કઈ એ પેલો નહીં ડાઘા લાગે તો પેલા પાણા સાઈડમાંથી જે ઉકા છે ને નાના હા એ સિક્કા ટોકા, હા એ તો ખબર સિક્કા ટોકા છે. પેલું પનામાં મેં ભૂલે પડ્યું. હા ભૂલે પડ્યો ને એટલે એ ભૂલે પડ્યો, એમાં મેં ભૂલે પડ્યો ને એમાં મને ગાળો પડી છે. મને હવે ભૂલ મેં તે ટાઈમે કારણ શું થયું ખબર? એવા સર આવ્યા હતા ખબર ને આપણે પેલા DDS સર એ આવ્યા હતા, તો મેં એમને સરને એ કીધું કે સર આ રોગ છે, મને કેડમાં એટલું બધું નોલેજ નથી, ઓછું છે એમ, મને શાકભાજી વધારે છે. તો છે ને મેં સાહેબને કીધું સાહેબ આ રોગ છે, તો સાહેબ કે ના આ રોગ નથી, આ એની મતલબ G9 ની વેરાયટીનું પેલું છે લાલ એનો પટ્ટા તો હોય જ. ધારો એનો કોઈ માર્ક છે એમ રીમાર્ક છે ને એ આ માર્કથી આપણે G9 વેરાયટી આ જ છે એમ. લાલ આ રીતના સરલેરા આ રીતના અમે સ્ટેકિંગ કરી દઈશું. એક જે છે કલમ, એક મેન વસ્તુ તમારી કલમ છે. કલમ કાલે ચીકનું ભેટ કલમ રાયણ ઉપર કરવામાં આવે છે એ તમને વિડીયોની અંદર જણાવેલું છે. ખાતર, પાણી અને ચીકનું વાવેતર 10x10 ની અંદર અને 30 થી 40 વર્ષની અંદર ત્યાં સુધી એનું ટકાવાયનું આયુષ્ય હોય છે. એક ઝીણવટપૂર્વક બીજ હોય. તમે ડુંગળીના બીજ જોયા? કેવા કલરના આવે? હા એકદમ ઝીણા. એટલે આપણે એનું વાવેતર મતલબ નર્સરીમાં એને ઉગાડીને પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. પછી એમાં બીજો કોઈ પ્રશ્ન કોઈને